આગળ વધીએ વલસાડ પાલિકાના ચૂંટણીમાં ભાજપના જીતના શ્રી ગણેશ થયા છે। જી હા, ચૂંટણી પહેલા જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારોની જીત થઈ। વોર્ડ નંબર 10માં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થયો છે। વિજેતા ઉમેદવારોનું કાર્યાલય પર સન્માન કરવામાં આવ્યું। તો આપને જણાવી દઈએ, ચૂંટણી પહેલા જ ભાજપના જીતના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, કેમ કે વલસાડ પાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થયા, જેમાં વોર્ડ નંબર 8ના ભાજપના 3 ઉમેદવારો અને વોર્ડ નંબર 10માં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થતા ઉજવણી। વોર્ડ નંબર 8માં અમે 3 ઉમેદવારો બિનહરીફ થયા છે, કારણ કે અમે ગયા ટાઈમે પણ ખૂબ કામો કર્યા છે વિકાસના, એટલે અમારી સામે કોઈ ઉમેદવાર ફોર્મ ભરાયા જ નથી। એ અમારા કામ બોલે છે અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એના બદલ હું પાર્ટીનો પણ ખૂબ આભાર માનું છું, ધારાસભ્ય અને બધાનો જ હું આભાર માનું છું અને આવનારા દિવસોમાં અમે આગળ પણ ખૂબ કામ કરીશું। અને વલસાડ નગરપાલિકા હોય, પારડી નગરપાલિકા હોય, ધરમપુર નગરપાલિકા હોય કે 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ભવ્ય વિજય સાથે આગળ આવશે અને સમગ્ર કુલ 99 સીટ 3 નગરપાલિકા અને 3 પેટા ચૂંટણીઓ મળીને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરું છું।